નમસ્તે મિત્રો, આજે આપણે ટેન્સીસ વિશે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ અને તે તમને સ્ટાન્ડર્ડ 8 to 12 સુધીના ઇંગ્લિશના ગ્રામર અને ટેક્સ્ટબુકમાં તો ઉપયોગી થાય. તદુપરાંત આગળ તમારે સ્પોકન, IELTS, કોમ્પિટિટિવ એક્ઝામ, GPSC જેવી કોઈ પણ એક્ઝામ પાસ કરવી હોય તો એમાં પણ ખૂબ જ યુઝફુલ થાય એવો આજનો ટૉપિક છે. આજનો ટૉપિક ઓલ ઇન વન, યાની કે બધા જ ટેન્સ અને બધા જ પ્રકારના વાક્યો છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ, એના જવાબ યસ નોમાં, વોટમાં પ્રશ્ન, હુમાં પ્રશ્ન અને વાયમાં પ્રશ્ન. તો આવા એક જ વાક્યના 7 પ્રકારના વાક્યો છે એ આપણે આજે ડિસ્કસ કરવાના છીએ અને બધા જ ટેન્સના પણ તમને ઝડપથી યાદ રહી જાય, તરત જ યાદ રહી જાય એ રીતે આજે આપણે ડિસ્કશન કરવાનું છે. તો જો મિત્રો, ટેન્સીસ એટલે કાળ થાય, મૂડ ઓફ ધ ટાઈમ એટલે સમયનો મિજાજ થાય. પહેલાં આપણે 3 સિમ્પલ ટેન્સ જોઈએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ એટલે કે રિપીટ થતી ક્રિયા હોય, સનાતન સત્ય હોય, વિજ્ઞાનનો નિયમ હોય, કહેવત હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં બની ગયેલી ક્રિયાઓ છે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યમાં ક્રિયા બનશે એવું દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે. પહેલું એક સેન્ટન્સ છે, આઈ રિંગ અ બેલ એટલે કે હું બેલ વગાડું છું. હવે આઈ, વી, યુ અને દે એ બધામાં રિંગ જ આવે, પરંતુ હી, શી, ઇટ હોય તો રિંગ્સ આવશે. બરાબર? તો અહીંયા આપણે આઈ રિંગ અ બેલ છે, એનું નીચે નકાર વાક્ય છે કે આઈ ડોન્ટ રિંગ અ બેલ એટલે હું બેલ વગાડતો નથી. બરાબર? પછી પ્રશ્ન કરવો હોય તો ડુ યુ રિંગ અ બેલ એટલે તમે બેલ વગાડો છો? તો સામેવાળો એમ કે યસ આઈ રિંગ અ બેલ. યસ આઈ ડુ. શોર્ટમાં આન્સર યસ આઈ ડુ. નોમાં ફૂલમાં છે યસ આઈ રિંગ અ બેલ. અને નોમાં આન્સર છે નો આઈ ડોન્ટ એ શોર્ટ આન્સર છે, અને નો આઈ ડોન્ટ રિંગ અ બેલ એ ફૂલ આન્સર છે. તમે શું વગાડો છો એમ પૂછવું હોય તો વોટ ડુ યુ રિંગ. બરાબર? એમાં કર્મ બેલ નહીં આવે, વોટવાળા વાક્યમાં કર્મ ના આવે, બેલ. એના પછી હુમાં વાક્ય બનાવવું હોય તો હુ રિંગ્સ અ બેલ. મિત્રો યાદ રાખજો કે હુની સાથે હી સાથે જે ક્રિયાપદ વપરાય, હી સાથે, એ ક્રિયાપદ જે તે કાળનું તમારે લેવાનું. દાખલા તરીકે અહીંયા હી હોય તો હી રિંગ્સ અ બેલ આવે, તો હી સાથે જે ક્રિયાપદ વપરાય એ જ વુ સાથે વાપરવાનું છે. છેલ્લામાં વાય ડુ યુ રિંગ અ બેલ એટલે તમે બેલ શા માટે વગાડો છો? એ વાયની જેમ વેન, વેર, વિચ, હુમ, હુઝ, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર કોઈ પણ હોય. હુ અને વોટ સિવાયના WH વર્ડ્સ બધા જ વાયની જેમ પ્રશ્ન બને. અને બીજું યાદ રાખજો મિત્રો કે આ વાય છે ને, આ વાયને તમે ઘડીક ભૂલી જાઓ તો બાકીનું જે વાક્ય છે એ ત્રીજા વાક્ય સાથે સરખાવવાનું, એટલે આ ત્રીજું વાક્ય ને એ વાયનું વાક્ય બંને સેમ જ છે. જો વાય ડુ યુ રિંગ અ બેલ છે તો વાય કાઢી નાખો તો ડુ યુ રિંગ અ બેલ એ ત્રીજું વાક્ય જે છે, દરેક કાળની અંદર વાય પછી એટલે કે WH પછી જે પ્રશ્ન વાક્ય હોય એ જેમ છે એઝ ઇટ ઇઝ આવશે. આ પણ એક મિત્રો યાદ રાખવાનું. મોટાભાગનાને કદાચ બનાવવાનું કીધું હોય તો આ વાક્યમાં વાય યુ રિંગ અ બેલ કરે એટલે કે ડુ ભૂલી જાય એ વસ્તુ યાદ રાખવાની છે કે મૂળ ક્રિયાપદ હોય તો ડુ આવશે અને એસ કે એસ હોય એમાં ડઝ આવશે. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આટલું યાદ રાખવાનું છે. હવે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરવા જઈ રહ્યા છીએ. સાદા ભૂતકાળમાં જોજો કે જ્યાં મૂળ ક્રિયાપદ છે ત્યાં ભૂતકાળ કરી દીધું છે. મૂળ ક્રિયાપદ કે એસ કે એસ વાળું ક્રિયાપદ છે ત્યાં ભૂતકાળ, અને ડુ કે ડઝની જગ્યાએ ડીડ થઈ જાય એટલે સાદો ભૂતકાળ થઈ જાય. આઈ રેંગ અ બેલ એટલે મેં બેલ વગાડ્યો હતો. આઈ ડિડન્ટ રિંગ અ બેલ એટલે મેં બેલ વગાડ્યો નહીં હતો. તો ડિડન્ટ પછી મૂળ ક્રિયાપદ આવે છે, આ પણ તમે મિત્રો યાદ રાખજો. ડિડન્ટ સાથે મૂળ ક્રિયાપદ આવે. બરાબર? પછી ડીડ યુ રિંગ અ બેલ એટલે શું તમે બેલ વગાડ્યો હતો? યસ આઈ ડીડ. યસ આઈ રેંગ અ બેલ એટલે કે હા મેં બેલ વગાડ્યો હતો. નો આઈ ડિડન્ટ યાને કે નો આઈ ડિડન્ટ રિંગ અ બેલ. વોટ ડીડ યુ રિંગ એટલે તમે શું વગાડ્યું હતું? હુ રેંગ અ બેલ એટલે બેલ કોણે વગાડ્યો હતો? અને વાય ડીડ યુ રિંગ અ બેલ એટલે તમે બેલ શા માટે વગાડ્યો હતો? તો જે મૂળ ક્રિયાપદની જગ્યાએ ભૂતકાળ છે અને ડુ કે ડઝની જગ્યાએ ડીડ છે એટલે આ ભૂતકાળ થઈ ગયો છે. બે ટેન્સની તમારે કમ્પેરિઝન પણ કરી લેવાની છે. ત્યાર પછી ભવિષ્યકાળની અંદર હું બેલ વગાડીશ એટલે વિલ સાથે મૂળ ક્રિયાપદ આવશે બધામાં. કોઈ જગ્યાએ વિલને બદલે શેલ પણ ચાલે છે, પણ તમારે વિલ જ એક યાદ રાખવાનું છે કે હું બેલ વગાડીશ એટલે આઈ વિલ રિંગ અ બેલ.
આઈ વિલ નોટ રિંગ અ બેલ એટલે હું બેલ વગાડીશ નહીં. વિલ યુ રિંગ અ બેલ એટલે તમે બેલ વગાડશો. યસ આઈ વિલ એટલે હા હું વગાડીશ. યસ આઈ વિલ રિંગ અ બેલ. નો આઈ વિલ નોટ એટલે કે નો આઈ વિલ નોટ રિંગ અ બેલ. વોટ વિલ યુ રિંગ એટલે તમે શું વગાડશો. હુ વિલ રિંગ અ બેલ એટલે બેલ કોણ વગાડશે. અને વાય વિલ યુ રિંગ અ બેલ એટલે તમે બેલ શા માટે વગાડશો. ઓકે, તો આ રીતે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તમારે કરવાના છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ પાસ્ટ અને ફ્યુચર ટેન્સ તમારે જોવાના છે. હવે આપણે આવે છે કન્ટિન્યુઅસ ટેન્સીસ એટલે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. મિત્રો યાદ રાખજો કે ચાલુ કાળની અંદર બધા જ કાળની અંદર ગુજરાતી છે રહ્યા શબ્દ થાય. શું ગુજરાતી થાય? રહ્યા એટલે વાંચી રહ્યા છે, લખી રહ્યા છે જો હોય તો વર્તમાન કાળ. વાંચી રહ્યા હતા, લખી રહ્યા હતા તો ચાલુ ભૂતકાળ. અને વાંચી રહ્યા હશે, લખી રહ્યા છે, જઈ રહ્યા છે તો ચાલુ ભવિષ્યકાળ. તો રહ્યા છે એ ત્રણેયમાં આવશે. ચાલુ વર્તમાન કાળમાં રહ્યા છે, ચાલુ ભૂતકાળમાં રહ્યા હતા અને ચાલુ ભવિષ્યકાળમાં રહ્યા હશે. તો રહ્યા શબ્દ બધામાં આવે. બીજું કે ચાલુ વર્તમાન કાળમાં જે એમિઝાર આવે એ જ જગ્યાએ તમે ચાલુ ભૂતકાળમાં વોઝવેર કરી દો એટલે ચાલુ ભૂતકાળ થાય. અને જ્યાં વોઝવેર આવે છે એની જગ્યાએ વિલ બી કરો તો ચાલુ ભવિષ્યકાળ થઈ જશે. બરાબર. હવે જો આઈ એમ રિંગિંગ અ બેલ છે એમાં હી ઇઝ આવે, ધે આર આવે, વી આર, યુ આર, એ રીતે એમિઝાર પ્લસ આઈએનજી આવશે. આઈ એમ રિંગિંગ અ બેલ એટલે હું બેલ વગાડી રહ્યો છું. આઈ એમ નોટ રિંગિંગ અ બેલ એટલે હું બેલ વગાડી રહ્યો નથી. આર યુ રિંગિંગ અ બેલ એટલે શું તમે બેલ વગાડી રહ્યા છો. યસ આઈ એમ. યસ આઈ એમ રિંગિંગ અ બેલ. નો આઈ એમ નોટ. નો આઈ એમ નોટ રિંગિંગ અ બેલ. વોટ આર યુ રિંગિંગ એટલે તમે શું વગાડી રહ્યા છો. હુ ઇઝ રિંગિંગ અ બેલ એટલે બેલ કોણ વગાડી રહ્યું છે. વાય આર યુ રિંગિંગ અ બેલ એટલે તમે બેલ શા માટે વગાડી રહ્યા છો. બરાબર. હુ ઇઝ આવે છે યાદ રાખજો. હુમાં હી સાથે જે વપરાય એ ક્રિયાપદ હુ સાથે આવે છે. બાજુમાં જે છે ચાલુ ભૂતકાળ છે. ચાલુ ભૂતકાળમાં ખાલી અહીંયા એમિઝારની જગ્યાએ વોઝવેર કરેલું છે. તમે જોતા જાઓ કે હું બેલ વગાડી રહ્યો હતો એમ કેવું હોય તો આઈ વોઝ રિંગિંગ અ બેલ. આઈ વોઝ નોટ રિંગિંગ અ બેલ એટલે હું બેલ વગાડી રહ્યો નહીં હતો. વર યુ રિંગિંગ અ બેલ એટલે તમે બેલ વગાડી રહ્યા હતા તો કે યસ આઈ વોઝ. યસ આઈ વોઝ રિંગિંગ અ બેલ. નો આઈ વોઝ નોટ. નો આઈ વોઝ નોટ રિંગિંગ અ બેલ. વોટ વર યુ રિંગિંગ એટલે તમે શું વગાડી રહ્યા હતા. હુ વોઝ રિંગિંગ અ બેલ એટલે બેલ કોણ વગાડી રહ્યું હતું. અને વાય વર યુ રિંગિંગ અ બેલ એટલે તમે બેલ શા માટે વગાડી રહ્યા હતા. બરાબર. તો આ રીતે વોઝવેર પ્લસ આઈએનજી આવશે. બાજુમાં ચાલુ ભવિષ્યકાળ છે કે હું બેલ વગાડી રહ્યો હોઈશ એટલે આઈ વિલ બી રિંગિંગ અ બેલ. હું બેલ વગાડી રહ્યો હોઈશ. એના નકાર પ્રશ્ન બધું બને ખરું પરંતુ એ જરૂર ઓછી પડે છે. છતાંય હું તમને એકાદ સેન્ટેન્સ કરી દઉં છું. તમે જુઓ કે આઈ વિલ બી રિંગિંગ અ બેલ. આઈ વિલ નોટ બી રિંગિંગ અ બેલ. વિલ યુ બી રિંગિંગ અ બેલ. યસ આઈ વિલ બી. યસ આઈ વિલ બી રિંગિંગ અ બેલ. નો આઈ વિલ નોટ બી. નો આઈ વિલ નોટ બી રિંગિંગ અ બેલ. વોટ વિલ યુ બી રિંગિંગ. હુ વિલ બી રિંગિંગ અ બેલ. અને વાય વિલ યુ બી રિંગિંગ અ બેલ. બરાબર. આ રીતે ચાલુ ભવિષ્યકાળ થાય ખરું પરંતુ એની જરૂર ઓછી પડે છે એટલે નીચે વાક્યો લખ્યા નથી પરંતુ આ રીતે બને ખરો. ત્યાર પછી આવશે પરફેક્ટ ટેન્સીસ એટલે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ કે હેઝ પ્લસ V3 એટલે કે રિંગ, રેંગ, રંગ આવે. એ રીતે પૂર્ણ ભૂતકાળ છે એમાં તો પૂર્ણ વર્તમાન કાળ છે એમાં હેવ હેઝ પ્લસ V3 આવશે એટલે રિંગ, રેંગ, રંગ, સિંગ, સેંગ, સંગ, ડ્રિંક, ડ્રેંક, ડ્રંક એટલે ત્રીજું રૂપ આવે. બીજું કે પૂર્ણ વર્તમાન કાળ છે એમાં હેવ હેઝની જગ્યાએ હેડ કરો તો પૂર્ણ ભૂતકાળ થાય અને પૂર્ણ ભૂતકાળમાં હેડની જગ્યાએ વિલ હેવ કરો તો પૂર્ણ ભવિષ્યકાળ થાય. આ પણ તમારે યાદ રાખવાનું. હવે જો વાક્ય જો આઈ હેવ રંગ અ બેલ એટલે મેં બેલ વગાડ્યો છે. આઈ હેવ નોટ રંગ અ બેલ એટલે મેં બેલ વગાડ્યો નથી. હેવ યુ રંગ અ બેલ એટલે શું તમે બેલ વગાડ્યો છે. યસ આઈ હેવ. યસ આઈ હેવ રંગ અ બેલ. નો આઈ હેવ નોટ. નો આઈ હેવ નોટ રંગ અ બેલ. વોટ હેવ યુ રંગ તમે શું વગાડ્યું છે. આ હેવ છે એ યુ અકોર્ડિંગલી આવ્યું છે. પાછળ યુ છે ને એના આગળ હેવ આવે છે અને માનો કે પાછળ હી હોય તો અહીંયા હેઝ પણ આવી શકે. હુ હેઝ રંગ અ બેલ. હુમાં હંમેશા હેઝ જ આવે આ કાળમાં. કોને બેલ વગાડ્યો છે અને વાય હેવ યુ રંગ અ બેલ
એટલે તમે બેલ શા માટે વગાડ્યો છે. છેલ્લે થોડું કપાઈ ગયું હશે, હું બોલું છું એ પ્રમાણે લખી દેવાનું છેલ્લી લીટીમાં. બાજુમાં છે આઈ હેડ રંગ અ બેલ એટલે મેં બેલ વગાડ્યો હતો. આઈ હેડ નોટ રંગ અ બેલ, મેં બેલ વગાડ્યો નહીં હતો. હેડ યુ રંગ અ બેલ, શું તમે બેલ વગાડ્યો હતો? યસ આઈ હેડ, યસ આઈ હેડ રંગ અ બેલ. નો આઈ હેડ નોટ, નો આઈ હેડ નોટ રંગ અ બેલ. વોટ હેડ યુ રંગ એટલે તમે શું વગાડ્યું હતું. હુ હેડ રંગ અ બેલ એટલે બેલ કોણે વગાડ્યો હતો. વાય હેડ યુ રંગ અ બેલ એટલે તમે બેલ શા માટે વગાડ્યો હતો. હવે હેડની જગ્યાએ વિલ હેવ કરો તો પૂર્ણ ભવિષ્યકાળ થાય કે મેં બેલ વગાડ્યો હશે. આઈ વિલ હેવ રંગ અ બેલ એટલે કે મેં બેલ વગાડ્યો હશે. એમાં પણ બંને ખરા, પણ પૂછાય ઓછા, શક્યતા ઓછી રહે. છતાં જોઈ લો એકવાર. આઈ વિલ નોટ હેવ રંગ અ બેલ. વિલ યુ હેવ રંગ અ બેલ? યસ આઈ વિલ હેવ, યસ આઈ વિલ હેવ રંગ અ બેલ. નો આઈ વિલ નોટ હેવ, નો આઈ વિલ નોટ હેવ રંગ અ બેલ. વોટ વિલ યુ હેવ રંગ, વોટ વિલ યુ હેવ રંગ. હુ વિલ હેવ રંગ અ બેલ. વાય વિલ યુ હેવ રંગ અ બેલ. રંગ કોમન આવશે બધામાં, યાદ રાખશો. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ પ્લસ V3 અને હેવ હેઝની જગ્યાએ હેડ કરો એટલે પૂર્ણ ભૂતકાળ, હેડની જગ્યાએ વિલ હેવ કરો એટલે પૂર્ણ ભવિષ્યકાળ થાય. ઓકે મિત્રો, ચાલો હવે આ વાક્ય જે છે એને બાકીના બધા જ રીતે આપણે જે જોયા એ રીતે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો આઈ ઇટ એન એપલ એટલે હું સફરજન ખાઉં છું, એનું નકાર બનાવવું હોય તો આઈ ડોન્ટ ઇટ એન એપલ. ઇન્ટ્રોગેટિવ થાય કે ડુ યુ ઇટ એન એપલ, તો કે યસ આઈ ડુ, યસ આઈ ઇટ એન એપલ. નો આઈ ડોન્ટ, નો આઈ ડોન્ટ ઇટ એન એપલ. પછી વોટ ડુ યુ ઇટ એટલે તમે શું ખાવ છો. હુ ઇટ્સ એન એપલ એટલે સફરજન કોણ ખાય છે. અને વાય ડુ યુ ઇટ એન એપલ, તમે શા માટે સફરજન ખાવ છો. એ જ રીતે આઈ એટ એન એપલ, આઈ ડીડન્ટ ઇટ એન એપલ. ડીડ યુ ઇટ એન એપલ? યસ આઈ ડીડ, યસ આઈ એટ એન એપલ. નો આઈ ડીડન્ટ, નો આઈ ડીડન્ટ ઇટ એન એપલ. વોટ ડીડ યુ ઇટ? હુ એટ એન એપલ અને વાય ડીડ યુ ઇટ એન એપલ. ભવિષ્યકાળમાં જો આઈ વિલ ઇટ એન એપલ છે, આઈ વિલ નોટ ઇટ એન એપલ. વિલ યુ ઇટ એન એપલ? યસ આઈ વિલ, યસ આઈ વિલ ઇટ એન એપલ. નો આઈ વિલ નોટ, નો આઈ વિલ નોટ ઇટ એન એપલ. વોટ વિલ યુ ઇટ એટલે તમે શું ખાશો. હુ વિલ ઇટ એન એપલ એટલે સફરજન કોણ ખાશે. અને વાય વિલ યુ ઇટ એન એપલ એટલે તમે સફરજન શા માટે ખાશો. કન્ટિન્યુઅસ ટેન્સ છે ચાલુ વર્તમાન કાળમાં જો આઈ એમ ઇટિંગ એન એપલ, આઈ એમ નોટ ઇટિંગ એન એપલ. આર યુ ઇટિંગ એન એપલ? તો કે યસ આઈ એમ, યસ આઈ એમ ઇટિંગ એન એપલ. નો આઈ એમ નોટ, નો આઈ એમ નોટ ઇટિંગ એન એપલ. વોટ આર યુ ઇટિંગ? હુ ઇઝ ઇટિંગ એન એપલ. વાય આર યુ ઇટિંગ એન એપલ. એ જ રીતે એમિઝાનની જગ્યાએ વોઝવેર મૂકીને ચાલુ ભૂતકાળ જો કે આઈ વોઝ ઇટિંગ એન એપલ છે, આઈ વોઝ નોટ ઇટિંગ એન એપલ. વર યુ ઇટિંગ એન એપલ? તો કે યસ આઈ વોઝ, યસ આઈ વોઝ ઇટિંગ એન એપલ. નો આઈ વોઝ નોટ, નો આઈ વોઝ નોટ ઇટિંગ એન એપલ. વોટ વર યુ ઇટિંગ? હુ વોઝ ઇટિંગ એન એપલ અને વાય વર યુ ઇટિંગ એન એપલ. બરાબર. બાજુમાં છે આઈ વિલ બી ઇટિંગ એન એપલ, એમાં જરૂર નથી, છતાંય તમારે જરૂર હોય તો ટ્રાય કરજો એકવાર, નહીંતર એમાં ખાસ જરૂર નથી. પૂર્ણ વર્તમાન કાળમાં જો કે આઈ હેવ ઇટન એન એપલ, આઈ હેવ નોટ ઇટન એન એપલ. હેવ યુ ઇટન એન એપલ? યસ આઈ હેવ, યસ આઈ હેવ ઇટન એન એપલ. નો આઈ હેવ નોટ, નો આઈ હેવ નોટ ઇટન એન એપલ. વોટ હેવ યુ ઇટન? હુ હેઝ ઇટન એન એપલ. વાય હેવ યુ ઇટન એન એપલ. પૂર્ણ ભૂતકાળમાં છે આઈ હેડ ઇટન એન એપલ, આઈ હેડ નોટ ઇટન એન એપલ. હેડ યુ ઇટન એન એપલ? યસ આઈ હેડ, યસ આઈ હેડ ઇટન એન એપલ. નો આઈ હેડ નોટ, નો આઈ હેડ નોટ ઇટન એન એપલ. વોટ હેડ યુ ઇટન? હુ હેડ ઇટન એન એપલ અને વાય હેડ યુ ઇટન એન એપલ. પૂર્ણ ભવિષ્યકાળમાં છે આઈ વિલ હેવ ઇટન એન એપલ. મિત્રો યાદ રાખજો કે છેલ્લા કાળમાં હેવ જ આવશે, અહીંયા કદી પણ હેજ આવશે નહીં. આ યાદ રાખવાનું કે અહીંયા કદી પણ તમારે છેલ્લા કાળની અંદર હેજ લેવાનું નથી. અહીંયા પહેલાંમાં હેવ કે હેજ આવે, ઈ સીટ હેજ આવે, પરંતુ અહીંયા તમારે હેજ આવશે
नहीं। आ याद रखो छेल्ला काळमां। बराबर। हवे बीजुं शुं याद राखवानुं छे के छेल्लामां विल हेव त्यां ही होय तो पण ही विल हेव इटन एना પહેલા આવશે। याद રાખજો એટલું। ચાલો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ કે ही સિંગ્સ અ સોંગ। બરાબર, એના બધા રૂપો જોવા જઈ રહ્યા છીએ। તમે જો ही સિંગ્સ અ સોંગ એટલે તે ગીત ગાય છે। ही डज नॉट सिंग अ सॉन्ग, ही डज नॉट सिंग अ सॉन्ग એટલે એસ નીકળી જાય પછી। डज ही सिंग अ सॉन्ग? यस ही डज। यस ही सिंग्स अ सॉन्ग। नो ही डजंट। नो ही डजंट सिंग अ सॉन्ग। वॉट डज ही सिंग? वॉट डज ही सॉरी हू सिंग्स अ सॉन्ग કરવાનું છે પછી। વાય ડઝ ही સિંગ અ સોંગ? એ રીતે સાદા ભૂતકાળમાં જો ही sang a song, he didn't sing a song, did he sing a song? Yes he did। Yes he sang a song। No he didn't। No he didn't sing a song। What did he sing? Who sang a song? અને why did he sing a song? He will sing a song એટલે તે ગીત ગાશે। he will not sing a song। Will he sing a song? Yes he will। Yes he will sing a song। No he will not। No he will not sing a song। What will he sing? Who will sing a song? અને why will he sing a song? પછી છે he is singing a song માં જો ચાલુ કાળમાં he is singing a song, he is not singing a song, is he singing a song? Yes he is। Yes he is singing a song। No he isn't। No he is not singing a song। What is he singing? Who is singing a song? અને why is he singing a song? એ રીતે he was singing a song છે એનું he was not singing a song। Was he singing a song? Yes he was। Yes he was singing a song। No he wasn't। No he wasn't singing a song। What was he singing? Who was singing a song? અને why was he singing a song? પછી ही विल बी सिंगिंग अ सॉन्ग એમાં ઓછું પૂછાય છે એટલે એમાં તમે અત્યારે નહીં કરો તો ચાલશે। અત્યારે તમારે મિત્રો યાદ રાખવાનું છે કે આ બે કાળ છે એ અત્યારે વધારે તમે નીચેનો આ બે કાળ છે એમાં નહીં કરો તો ચાલશે અત્યારે। બાકીના કાળ બધા જોઈ લેજો। ही हैज़ संग अ सॉन्ग, ही हैज़ नॉट संग अ सॉन्ग, हैज़ ही संग अ सॉन्ग પૂર્ણ વર્તમાન કાળ। પૂર્ણ વર્તમાન કાળ છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં કરાવું છું જો કે ही हैज़ संग अ सॉन्ग, ही हैज़ नॉट संग अ सॉन्ग, हैज़ ही संग अ सॉन्ग? Yes he has। Yes he has sung a song। No he hasn't। No he hasn't sung a song। What has he sung? Who has sung a song? Why has he sung a song? પૂર્ણ ભૂતકાળમાં છે he had sung a song, he had not sung a song, had he sung a song? Yes he had। Yes he had sung a song। No he had not। No he hadn't sung a song। What had he sung? Who had sung a song? Why had he sung a song? પૂર્ણ ભવિષ્યકાળમાં ખાલી એક જ વાક્ય કરજો, નીચેના વાક્યની જરૂર નથી અત્યારે। he will have sung a song એટલે તેણે ગીત ગાયું હશે। તો પૂર્ણકાળમાં ત્રણેયમાં V3 આવશે, વચ્ચેના ત્રણ કાળમાં ING આવશે અને પહેલા ત્રણ કાળમાં જો પહેલામાં મૂળ ક્રિયાપદ કે એસ કેસવાળું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, સિમ્પલ પાસ્ટ ટેન્સમાં V2 અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આવશે। તો મિત્રો આ તો યાદ રાખી અને વિડીયો છે એકવાર જોવાથી ન યાદ રહે તો 2-3 વાર જોજો। એકવાર જોઈને પછી બીજી વાર આન્સર લખી લેવાના, પછી ફરીથી પાછું જોઈ લેજો એટલે તમારે આ બધા જ ટેન્સ મોઢે થશે। બરાબર છે મિત્રો? સો દેટ્સ ઓલ। હેપી લર્નિંગ, હેપી શેરિંગ। વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। દેટ્સ ઓલ। થેન્ક યુ અગેન।